કશું કહેતો નહીં. હું 1 વરસ આવું, ઈરો 2 વરસ આવે તો હું કશું નહીં કહેતો. એ વાંધો નહીં. આયા શેઠો ચમ ખૂતરી છે મારો. વાંધો નહીં. આ ખાતરી તમે આવો ને આવતી ખાતરી એને આવશે. એટલે પૈસો મારા પૈસે. અડધો વીઘો અડધો વીઘો લઈ ગયા ઈરા. શેઠો ખોતરા તો અડધો વીઘો જતો રહે. શેઠો ખોતરતા ખોતરતા તો તાણ ના હોય. પૈસા આલો તમે અડધા વીઘાના. ના ભાઈ હું પૈસા આપતો નહીં. હું તો સમાધાન કરાવું વાતનું, બીજું કોઈ નહીં. સમજ્યા? 20 વરસ સુધી આટલે પણ ગામનું સમાધાન કરાવે, ગામનું સારું કરાવે, ગામનું કોઈ ખોટું ના કરાવે સરપંચ. પણ એમ નહીં, છેલ્લા 20 વર્ષથી આટલી જમીન કાપી છે. એટલે આટલી જમીન ના આવે. જમીન તો મોટી આવે, 2 વીઘા 3 વીઘાની જમીન આવે. 10 વીઘાના નંબર આવે. પણ એ કાપતા કાપતા જાય રહ્યા પણ નંબર આવે. આ ચીવ ચાલે રૂ 2026 ચાલે રૂ 20 વર્ષ પેલો પછી 3 30 વર્ષ થયા. 30 વર્ષ નહીં થઈ ગયા, 30 થયા. 29 થાય. તમે તારે કશું નહીં, એની આબરૂ રાખવીને જ આબરૂ એની પાડવી છે. તમે તારો એકણ બોલાવો બરોબર. આ સરપંચ જોડે, હવાજી સરપંચ જોડે આવા દો, પછી આ બધું નિર્ણય કરીએ. હા તો હવે બોલાવો તમે તારો એકણ બોલાવો. એને ચેવા માથા ભારે થઈ ગયા ગામમાં, તે બધાને મારતા ફરે અને જમ્યું લઈ રહી પડાયેલી છે. એવા ચેવા ડોન થઈ ગયા, લૂંટફાટ કરી જરીને તેની. હા બોલાવો એનો એકણ હાલત સરપંચ જોડે દાયો છે કારણ કે એના માણસો 2 જણા પકડી ગયા. ગમે એ જવાનું છોડતા હે પકડી નાખે. પેલા વધારે મારો સરપંચ બેઠા છે, ઉતાવળ ના કરતો. જો પેલો બેઠો હું કહેતો હતો ને હોય તો હોય સરપંચ કોણ રાખો લ્યા? તારી બારી મિલ દો હેઠો. આવતો નહીં 2 દાડે નહીં આવતો 2 દાડે પૈસા શાંતિ રાખો. માના જાય રે આગળ આવવા દેતા. શાંતિ રાખો, લડશો નહીં. સુખ શાંતિ એ વિશાલ માણસો મિલ્યા કે મારવા મને. એ વિશાલ કયો હતો આ બેઠો ડોહો બિયાલો થોડું ખરા હારું નહીં આડી. તમે હાથ અડાડો ને. અરે પૈસા તમે શાના પૈસા લે વંજડો માગો તમે લે? તમે સરપંચ કોણ છો? તારે શું વાત કાકા? અમારે કે છેટો હોરી કે મારી જમીન લઈ લીધી બધી એમ કહેતા હતા. શની હતી ઈ વાત કરો પેલા. આ મેટર શની. ઉભા થો આમ. હળો એમ આપણી જમીન ખબર આટલી ખોતરી લઈ ગયા છેલ્લા 29 વર્ષથી. એ ખાટલા ઢાળો લે. લાવો હળો. એ તો અમારે ને તમે આ હતા એટલે ખોતરી હતી. શું ઈ હાથ વીઘા મારા છે? મારા છે? તારે જમીન જોતી હતી. એ પપ્પા હરખા રે. બે ભાઈ લડાયા છે આમાં. ધારીને વાત કરો. જમીન માટે. જમીન માટે જ લડાયા. કૂતરા માજી લઈ લેવી હતી. હું જાઓ પેલી બાજુ જઈ તમે. ચીપડાને માજી કે નહીં આલવી? તે તને બે. અને તારો નસીબ આરે કે તું હવાજી જોડે બેઠો ને કાટતું નતો ગોમમાં જ મહિનાનો ઢોલ રાખો. મારી વાત, મહિનાના ઢોલ નહીં બગડાવા, વિવાના ઢોલ બગડાવો. આજે ગાધો ઓછો જ થઈ જો. સાંભળો મારી વાત. પણ મહિનાના ઢોલ વાગે એને એવું કર્યું જ છે. પણ તમે આ થોડી જમીન હારું આ તો કહેતા કે જમીનનો ઝઘડો છે એમ કહેતા હતા. અમને ખબર જ નહીં હવાજી કે એને જમીનનો ઝઘડો. પેલા અમને બેન ભેલ લડાયા, પછી ચકુડા મારવા પેલા 2 હતા ને મોણસો બોલાવી ચકુડા માર્યો તો તે રાતે. હા અસલ વાત હવે પોઈન્ટ ઉપર જી સારી. આ ઝઘડો શેનો હેડે છે? બધા તમારા રાજા કહેતા તારે નતા બોલવા દેતા. આપણે બદલો વળી ગયો બહુ થઈ ગયું. એ શું કહેતા હતા કે કૂતરું કડ્યું? એ રાતે એમ કહેતા હતા કે એમ કહેતા હતા. શું કીધું તમે? કે કૂતરું કડ્યું છે હવાજી. કૂતરા આપણો. ધરાઈને મારે હવે જમીન માટે વાત આ હતી. કૂતરોનો ઝઘડો નહીં, આ ઝઘડો કોઈક બીજો છે. સરપંચ એ જમીન માટે વાત હતી તો આ બધું માણસો તો બોલાના. આ સુખ શાંતિ તમને આઈને વાત કરી હોત તો બધું ના સુખ શાંતિ પટી હોત. હા, તે તમે તમારે કીધું. જમીન લીધી હોય તો સરપંચ આઈને વાત કરવી પડે. એવું જમીન નતું. આપો જ તમને. મેં વાઈન બેન કીધું તું હા. હું તારી માં જમીન ના ખોતરો કે તારથી થાય કર લે એમ કીધું તું પૂછી લો. અને તારા ભારતે માણસો નતા બોલાવા. સરપંચ ને વાત કરવી હતી. તારે જમીન જોતી હતી કે ગમે કરવું હતું તો તાર માણસો નતા બોલાવા. ત્યાં અમે 2 ભાઈઓને લડાયા તો અમે તને છોડી મેલ્યો તો તે મારા આવ્યો ને અહીં અમારે વધારે કરવું પડ્યું. પપ્પાએ મારી વાત સાંભળો. એકલા કાળે ગણો ફોન ના ફરશો, બીજાને ફરવા દો તમે. આ ઝઘડા તમે હાશે કરીને તમે લાયા છો અને આ તમને માર્યા. સમાધાન કરી દઉં મને મારો અડધો આ તો હું હતો ને તમારે મારી નાખો. સોય અડધો વીઘો 3 ફૂટ જગ્યા લીધી છે. હા તે કાલ આવી જજો. આપણે કાલ માપણી કરીએ. તમારું જેટલું નેહરન જો તમારા મોય નેહર છે અમારું તો બધું લઈ લેવું અમે. સનુ મારામાં કશું હે કાલ માપણી જ કરવી છે. એટલે સાંભળો.
માપણી જ કરવી બે છેડા વચ્ચે 6 વીઘા વધ્યા માં તો 7 વીઘા હતા. એ તમારા લડવામાં તમારી આબરૂ ખુવરા હે, તમારી આબરૂ વચ્ચે નહીં. જો હે માર ગામમાં આબરૂ જઈ તમારી મારી. આબરૂ સેજ છે, તમારી આબરૂ ઘેરી ગયેલી છે ઓને જો ગામમાં. આવાજી હજુ માર કાઢી પેલા બે પૈસા નહીં આલે તો પેલા બે મારશે. એ, કાશીરામ ટસકા નહીં ઉડાડવાના, શાંતિ રાખવાના, લોહીની નદીઓ નહીં હોવાની. અને સમજ્યા? અપાય. નદીઓ પડી જાય લોહી. આ તો કોઈ પોપોભાઈનું રાજ નહીં, ભણી જા તમે જેને તેને ટસકા છોડવાની એટલે વાત તમારે કરો. હવે કરવાનું શું એમ કયો પેલા અને આવાજી હે પોપાઈ તમારે કરવાનું શું હવે બન તો માર જમીન આલ દો હાલ સમાધાન થઈ જાય. તો આવતારો કાલ માપણી કરી દઈએ આપણે તમારે જમીન આલ દઈએ જમીનની માપણી થઈ જાય. કાલ તમે સરપંચને લઈને આવજો માપણી કરી આલીએ બરોબર છે. તમે 2 મિનિટ તમે એમ કહો કે પોપોભાઈનું રાજ નહીં. ઝઘડો કોને કરાયો ઓયને ચાલુ કર્યો તો ઝઘડો ઈયાને શરૂઆત કર્યો. તમારે જમીન જોતી તો હોમે જાતી આવું હતું કે અમારી વાત ઝઘડો કરવાની મજા નહીં. અત્યારે ઝઘડો કરશો તો સીધા જેલમાં જાઓ ફટ દે. તૈયાર જ છું હું બીવાતો જ નહીં. ઝઘડો કરવાની મજા નહીં, શાંતિ રાખવા અને મજા આ તો છે. તમારી જેલમાં શરમ જાવ તો ભરીને બંકો બેઠો જ છે તમારી શરમ ભરીને એટલે સોડી મેલા. એ તો બરોબર છે, પણ આ ઝઘડો પોપે લાયા તમારે એમ હવે તો મને જેલમાં પડી જ ખાવા હતી. હારું નહીં હાલતું, તારે શું જેલમાં જાવું તો છે? ગમે તે અલા, દાળ અહીંયા ભાત મારી ખાતા હાથ છે અહીંયા પનીર અંગારા સિવાય કોઈ આવતું જ નહીં હોય. અરે આ પડી પનીર અંગારા અંગારા રે, રોટલી યા કરે આવશે, યા. હળી જેવી. જાણી જાણી રોટલી એમ તો વાતો નહીં. હું 3 મહિના ઘેર રહું 9 મહિના તો જેલમાં હોય છું ઈને હારે કોણ હે? તમારા કોમ છે લ્યા. વાઘ છે આપણો. એના પૈસા એટલે આ ખાલી સુરતની બજારમાં જઈને એકદમ ચેતન નોમ પડે એટલે પટી જાય વાર્તા એની. એટલે એનું પાડા જેવું થઈ ગયું તો તાર તો ચેતન જ છે ને, નહીં ઓળખતા છું. પેલા તો અમિત દિવાણા હતા, મૂળ કમાર કાકો બી. એટલે એના પપ્પાજી માટે તમારું જીગર શું કામ છે જોવે. બોલો. નોમ બનાવવા માટે મૂકું માણસ એ પપ્પાજી, હું અવાજી સરપંચ શું કહું છું, તમારો આ ઝઘડો આગળ વધારવો છે, સમાધાન કરવું છે, બોલો હેડો. જમીન આલ દે સમાધાન આપણે હાલ જ. કાકા, હું શું કહું? હવે આપણે ઝઘડો કરવો નહીં, ખોટું ગામમાં વેર થાય એના કરતા સમાધાન કરાવી દઉં. સરપંચ ની કેવી વાત સાચી છે. એને 3 ફૂટ જગ્યા આલ દેવો, બીજું શું વળી એને? અમારા 37 વીઘા હતી આખો પટ્ટો અમારા નોમે ઓ, હભળો મારી વાત જુઓ. તમારે 100 વીઘા જ છે અમારે તો 100 વીઘાનો કટકો એ છે. એમાં પપ્પાજી, સાડી હભળો મારી વાત. 7 વીઘા હતી મારી જમીન. બીજી વીઘા વેચી મારી મેમાં લાગે. એ પપ્પાજી, મારી વાત હોભળી છે, તમે તમારું કૂટશો લ્યા. એટલે દેહોની વાગે હી યાર. તો હું શું કહું છું, હભળો મારી વાત જુઓ. આ ઝઘડમ મજા નહીં, અને હું તમને સમાધાન કરાવી દઉં, અને હું એને કહી દઉં તમારે જેટલી જમીન તમારે કાપી લીધી જવી બધી તમારે લાવી દઉં, બરોબર ને? આજથી આ સમાધાન કરી નાખો, બરોબર ને? અને ભેગા બેસી અને કહુંબા કરી નાખો છે, બરોબર? વાતની ખમાર મજા અને થઈ જાય. ઠેઠ ઉધી તમારે હારું વડો હજી ચા મંગાવજો તમે કે અલ્યા હું છે નહીં મંગાવું ચા, તમારું આગળ હું હવે સમાધાન બીજા કરવા આવ્યો માણસ છું. બેઠા, હવે ઘરે જઈને પાછા ખાવાનો time થવાનો. સમાધાન કરવા બેહે ને તો કોતક કુંબો આવે કોતક ચા આવે. પણ હવે અહીંયા ઘરે કોઈ નહીં. લાકડી ઉલાડો છે, લાકડી ઉડાડો અમાર છે, સામે ઉલાડો પડતા થાય. નહીં તમારે 3 ફૂટ જગ્યાએ મળી જાય ને ટસકા ઉડશે બા ખબર છે તમને? એ કાશીરો માયા તા તો ટસવડા હતા, કોઈ કાળા ગસે તમે કાપી નાખશો, ચી વાત કરો ને? હવે હું કાશીરામ કાકા લાવો તારે બારે મેલ દો, સોના મોના લાવો ને. આવશે. મધુર કાકા ધાર્યું લેતા હોય તો મારું ધાર્યું લાવો કાકા હે ઓયા ને કોમ કરો, તમે હાથ મિલાઈ દો, રોના વાતનું સમાધાન છે, બરોબર? આથી ઠેર ખબર મજા તમારે થઈ જાય, બરોબર? હળો કાકા હવે. હા હા, ગળે પડી જાઓ, આગળ પડી જાઓ, બરોબર? અને આવી નોને નોની ઓહો, મેડલમાં બોલાવવાનું નહીં. આપણો મારી વાત જુઓ, અને આજ પછી રાડા બી ના જુઓ, બરોબર? તો ઓય સમજાઈ દેજો. ના, કોમની બાર કાઢી મેલો તો હોય તો ખેતરમાં જવા દો, બિલડી પા ફરતી, ખેતરમાં સાપરું હોય. એટલે અવાજી જો અમાર તમારાથી કોઈ વિરોધ નહીં, કોઈ કોઈ વિરોધ નહીં. હારું જો હળો, હો. હવળો પપ્પાજી જો, હવે તમારે બતોડો પડે ને, હા, તમારી જમીન મળી જાય, બરોબર? અને આ ખબર મજા થઈ જાય ઠેઠુંથી, બરોબર ને? સમાધાન કરાવી છે, બરોબર? અને હવે ઝઘડા જોવે નહીં. સારું. અને કોઈ રાળ લઈને આવતા નહીં મારા જોડે, તમે કહું પણ મારે તો કોમ હોય, 18 કોમ હોય યાર. પણ સરપંચ નવરા ના હોય વાત કરો કોઈ. એ બાઈક આપણે લાવવું હોય તો કેટલા પૈસામાં આવે? હારી બાઈક, હા. આ બાઈક તો લાખ રૂપિયા થાય બાઈકના. નહીં નો મફળીને જ ખાઈ દેવી પેલા થઈ ગયા છો, વાત કરો. નહીં લાવવું. કાળી કોર્પેલા બી 22 લાખ રૂપિયા થાય છે. 18 લાખ બાઈક ના લાખ રૂપિયા નહીં થતા હોય? એ તો 18 લાખ ની આવે છે.